મહુવામાં બનેલા ચકચારી હત્યાકાંડનો નાટકીય અંત। મહુવા ટાઉન પોલીસે પોતાની વિજ્વિત ઝડપ અને ચોકસાઈભરી તપાસના બળે હત્યારાને કલાકોમાં જ પકડી પાડી દીધો છે। મહુવા નજીક આવેલા એક અવાવરુ કૂવામાંથી ઉવેશભાઈ સલીમભાઈ કાળવતરનો મૃતદેહ મળતા શહેરમાં હલચલ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતા સમજીને મહુવા ટાઉન પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી। પ્રારંભિક તપાસથી લઈને ટેકનિકલ સર્વેલન્સ સુધી પોલીસે દરેક શક્ય એંગલથી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજનું દિલદહોળું વિશ્લેષણ, શંકાસ્પદ વ્યક્તિઓની સતત પૂછપરછ અને ગ્રાઉન્ડ પર કાર્યરત પોલીસ સ્ટાફની ચુસ્ત કામગીરી, આ બધાનું અંતિમ પરિણામ ખૂબ જ ઝડપી મળ્યો। તપાસે સ્પષ્ટ કર્યું કે હસનભાઈ શબ્બીરભાઈ સલાટ, ઉંમર 30, નૂર સોસાયટી, મહુવા એ ઉવેશભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને લાશ કૂવામાં ફેંકી દીધી હતી। પોલીસ સૂત્રો મુજબ આરોપી અને મૃતકની માતા વચ્ચેના આડા સંબંધોને કારણે તંગદિલી સર્જાઈ હતી, જે અંતે હત્યા સુધી પહોંચી ગઈ। મહુવા ટાઉન પોલીસના દબાવ, ટેકનિકલ એંગલ અને સુવ્યવસ્થિત કામગીરીના બળે આરોપી થોડા જ કલાકોમાં પોલીસના જાળમાં આવી ગયો। મહુવા પોલીસની આ કાર્યવાહી ન માત્ર કેસનો ભેદ ઉકેલે છે, પરંતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત કરે છે। રિપોર્ટર સોહિલ દસાડિયા।